સુરત શહેર એસઓજી પોલીસે મૈદરપુરા અને રાંદેર વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી કુલ ₹71,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે બે જુદા જુદા ઠેકાણે પ્રતિબંધિત વિદેશી સિગારેટની સપ્લાય કરતી દુકાનો પર રેડ કરવામાં આવી હતી। પોલીસે મોટી માત્રામાં હેલ્થ વોર્નિંગ વિનાની પ્રતિબંધિત વિદેશી સિગારેટ જપ્ત કરી છે અને બે આરોપીઓને પકડ્યા છે। મૈદરપુરા બેગમપુરા સ્ટેશન રોડ પર આવેલ બોબી પાન સેન્ટર દુકાન પર પોલીસ ટીમે રેડ કરી દુકાનના માલિક મુસ્તાક મુનીર શેખને ઝડપી પાડવામાં આવ્યા। દુકાનમાંથી ઇઝી લાઇટ બ્રાન્ડની 11 પેકેટ વિદેશી સિગારેટ બરામદ થઈ છે, જેની બજાર કિંમત ₹2,200 છે। આ સિગારેટ પર કોઈ હેલ્થ વોર્નિંગ નહોતું। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સિગારેટ સુભાષ ઉર્ફે ભોલો પાનવાલા નામના વ્યક્તિ પાસેથી મળતી હતી। બીજા કિસ્સામાં રાંદેર ગણેશ મંદિરની સામે આવેલી જય ભોલે બનારસી પાન હાઉસ દુકાન પર રેડ કરવામાં આવી હતી। દુકાન માલિક સુભાષ લાલચંદભાઈ અમરનાણીને गिरफ्तार કરવામાં આવ્યા છે। અહીંથી 203 પેકેટ વિદેશી સિગારેટ જપ્ત કરી છે, જેની બજાર કિંમત ₹68,800 છે। આ સિગારેટ પર પણ કોઈ હેલ્થ સતર્કતા સંદેશ ન હતો।